પરીક્ષા કૌભાંડને લઈ ગોધરામાં બીજા દિવસે પણ સીબીઆઈએ તપાસ યથાવત રાખી છે। સીબીઆઈના કુલ 5 અધિકારીઓ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે। સીબીઆઈએ 5 આરોપીઓનો કબજો પણ મેળવ્યો છે। આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલને પણ સીબીઆઈને સોંપાયો છે। સીસીટીવી ફૂટેજ, વિદ્યાર્થીઓની તમામ માહિતી એકત્ર કરાઈ છે। સીબીઆઈની તપાસમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। નીટ પરીક્ષા કૌભાંડને લઈને सीबीआई तपास पंचमहालना गोधरामां पहोंची छे अने गईकालथी आ तपास शरू थई छे। लगभग 1000 पानाना दस्तावेज पण सीबीआई ने सोंपवामां आव्या छे। स्थानिक पोलीस तरफथी आज बीजा दिवसे पण सीबीआईए पोतानी तपास यथावत राखी छे। समग्र देश सहित पंचमहाल जिल्लाना गोधरा खाते पण योजायेल नीटनी परीक्षामां चोरीना षड्यंत्र मामले सीबीआई द्वारा तपास टेकओवर करी लेवामां आवी छे। खास करीने गईकालथी सीबीआईनी टीम गोधरा खाते आवी पहोंची छे। 4 सभ्योनी टीम द्वारा तपास हाथ धरवामां आवी छे। खास करीने आजे वधु एक सीबीआईना अधिकारी गोधरा खाते आवी पहोंच्या छे अने समग्र मामलानी तपास जे करवामां आवी रही छे। खास करीने पंचमहाल पोलीस द्वारा અત્યાર સુધીની જે તપાસ કરવામાં આવી છે તેના તમામ દસ્તાવેજો અને જે ફાઇલો છે સીબીઆઈને સોંપવામાં આવ્યા છે અને સાથે સાથે જે ઝડપાયેલા 5 આરોપી પાસેથી મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યો હતો તે મુદ્દામાલ પણ સીબીઆઈને સોંપી દેવામાં આવે છે। કુલ મળીને કહી શકાય કે હવે સમગ્ર મામલાની તપાસ જે છે સીબીઆઈ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે।